હું મારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં. આજે આપણે આજના વિડીયોમાં વાત કરશું કે તમારે કુળદેવી પાસે રોજ કયો મંત્ર બોલવો જેથી આપણા દુઃખો દૂર થાય. મિત્રો, પહેલું એ કે આપણે જ્યારે આપણા કુળદેવી પાસે જ્યારે મંત્ર બોલી અને જ્યારે આપણે કંઈ માગીએ એ પહેલાં બધાનું દુઃખ દૂર કરે એવું માગવું જોઈએ. જેથી આપણે બધાનું માગશું તો અવશ્ય જ આપણા કામ થઈ જશે. આપણે જ્યારે બીજા પ્રત્યે માગીએ તો ક્યારેય એવો ભાવ ન રાખવો કે મારા લીધે એનું સારું થયું. આપણી પ્રાર્થનાથી જો બીજી વ્યક્તિઓના દુઃખ દૂર થતા હશે તો આપણું કામ પણ અવશ્ય જ થશે. મિત્રો, માં ભગવતી કુળદેવી પાસે નિત્ય આ એક જ મંત્ર બોલો, તમારા જીવનના બધા દુઃખો દૂર થઈ જશે. આપણા જીવનમાં કુળદેવીથી વધારે મહત્વનું કંઈ જ નથી, કારણ કે આપણું જીવન, શરીર, શ્વાસ વગેરે બધું જ તેના હાથમાં છે. તે આપણા કુળને આગળ વધારે અને આખા કુળની રક્ષા કરે છે. કુળદેવી હોય કે કુળ દેવતા હોય, તેની સામે આ એક મંત્રનો જાપ કરવાથી, પરંતુ મિત્રો, આ જાપ કરતા પહેલા તમારા મનમાં એવો ભાવ ન હોવો જોઈએ કે કાર્ય થશે કે નહીં થાય. બસ ખાલી ભગવાન પર આશા રાખવી, તમારા કુળદેવી કુળદેવતાને ભાવથી દિલથી વંદન કરવા અને ખરા હૃદયથી આ મંત્રનો જાપ કરવો. સવારમાં વહેલા ઉઠી સ્નાન આદિ ક્રિયા કરી માં કુળદેવીની કે કુળદેવતાની સેવા પૂજા અર્ચના કરી દીવા અગરબત્તી પ્રસાદ વગેરે જેવું કાર્ય કરી અને બની શકે તો કુળદેવી કે કુળદેવતાને સવારની પૂજાના ફૂલો ચડાવવા જોઈએ. સુગંધિત તમે જે કંઈ પણ સવારના ભાગમાં કુળદેવીની પૂજામાં કરો છો તે નિત્યની જેમ કરી લેવું. તમે કોઈ પણ દુનિયાના છેડે જાશો તો પણ તમારો હાથ કોઈ પણ નહીં ચાલે. માં કુળદેવી સિવાય તમારો ઉદ્ધાર કોઈ નહીં કરે. ખરેખર જ્યારે આપણે મુશ્કેલીમાં હોય કે કોઈ ઠેસ આપણને લાગે તો આપણા મોઢામાંથી ઓય માં એક જ શબ્દ નીકળે છે. આપણે કોઈ પણ બાબતે કે દુઃખમાં પણ આપણે આપણા કુળદેવીને જ સર્વપ્રથમ યાદ કરીએ છીએ. તમે કોઈ પણ જગ્યાએ જોવરાવા અથવા સાધુ પાસે જાઓ તો તે પણ પહેલાં તમારા કુળદેવીનું નામ પૂછશે, ત્યારબાદ તેમનું સ્મરણ કરવાનું કહેશે. ક્યારેય એવું ન બને કે આપણું બોલેલું કુળદેવી ન સાંભળે. તે સાંભળતા જ હોય છે, પરંતુ ક્યાંક આપણા ભાવમાં ફેરફાર હોય છે. જ્યારે આપણા ધાર્યા કામો થતા હોય તો સમજવું કે આપણા કુળદેવીનો આપણા ઉપર હાથ હોય છે. મિત્રો, કોઈ પણ પ્રાર્થના દિલથી કરો ને તો તે ક્યારેય અસફળ નથી જતી. ભાવથી અને બીજાના સારા માટે માગશું તો અવશ્ય જ કુળદેવી આપણા કામ કરશે. જેના ઉપર કુળદેવીનો હાથ હોય છે, અમી દ્રષ્ટિ હોય છે, તેનો બેડો પાર થઈ જાય છે. મિત્રો, એટલે તમારે તમારા કુળદેવીની જ સેવા પૂજા કરવી, તેમની આરતી, થાળ, પૂજા વગેરે કરો. મિત્રો, જેમ આપણે દુઃખમાં સર્વપ્રથમ આપણી ભગવતી માં કુળદેવીને યાદ કરીએ છીએ, તે જ રીતે સુખમાં પણ આપણે આપણી ભગવતી માં કુળદેવીને સ્મરણ કરી યાદ તો એક વખત અવશ્ય કરવા જ જોઈએ. આખા દિવસમાં એક વખત તેમનો આભાર માનવો જોઈએ. તમે જે વસ્તુ પ્રત્યે આભાર માનશો તે તમારા જીવનમાં વધારે સુખદાયક અને સફળતા
મળશે. તમે કોઈ પણ કાર્ય કરશો તો પણ તેમાં તમને સફળતા મળશે જ. આપણે ખાલી માતાજી કુળદેવી પાસે માગીએ છીએ, પરંતુ તે માગેલું આપે તો પણ આપણે કંઈ જ કહેતા નથી. જેમ આપણે કોઈ વ્યક્તિ આપણી મદદ કરે તો આપણે તેને થેન્ક્સ અવશ્ય કહીએ છીએ, તો પછી તે તો આપણો હાથ ઝાલનારી, આપણો ઉદ્ધાર કરનારી માં કુળદેવી છે, તો તેનો આભાર તો આપણે દિવસમાં એક વખત જરૂર માનવો જ જોઈએ. પછી તમે ખુદ જ તમારામાં પરિવર્તન જોઈ શકશો. તમારા જીવનમાં અમૂલ્ય ફેરફાર થતા જોવા મળશે. તમે જ્યારે આવી રીતે પૂજા પાઠ કરશો તો અવશ્ય જ તમારા ધારેલા કાર્યો થશે અને સફળતાઓ દરેક કાર્યમાં મળતી રહેશે. મિત્રો, આ એક મંત્ર અથવા ગમે તે મંત્ર હોય, ભાવથી દિલથી કરવાથી બધા દુઃખો દૂર થઈ જશે. એમનો દીવો કરવો તે પણ એક અવશ્ય જ દિવસમાં એક વખત તો તમારે ભાવથી દીવો કરવો જોઈએ. તે શુભ માનવામાં આવે છે. મિત્રો, મંત્ર સાંભળતા પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તમે જે પણ કુળદેવી કે કુળદેવતાને માનો છો તેનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, સાંભળીએ એ મંત્ર. બોલો શ્રી ચામુંડા માતની જય. મિત્રો, આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ કુળદેવીએ નમઃ, ઓમ કુળદેવીએ નમઃ, ઓમ કુળદેવીએ નમઃ, ઓમ કુળદેવીએ નમઃ. તમે કુળદેવીની જગ્યાએ તમારા કુળદેવીનું નામ પણ બોલી શકો છો કે ઓમ ચામુંડાએ નમઃ, ઓમ ચામુંડાએ નમઃ, ઓમ ચામુંડાએ નમઃ. આ રીતે તમે તમારા કુળદેવી અથવા કુળદેવતાનું નામ લઈ અને આ મંત્ર બોલી શકો છો. મિત્રો, આ જગતનો કોઈ પણ મંત્ર હોય તે તમે ભાવથી કરશો તો અવશ્ય એક ફેરામાં જ તમને તેનું 100% પરિણામ મળશે. પરંતુ તે મંત્ર જ તમે અથવા 21 વાર 11 વાર બોલશો તો પણ તેનું ફળ નહીં મળે. જો તમારામાં કુળદેવી કે કુળદેવતા પ્રત્યે ભાવ નહીં હોય તો કોઈ પણ કામ સફળ જતા નથી. આ મંત્ર બોલતા પહેલા તમારે પ્રાર્થના કરવાની છે કે હે કુળદેવી, અમારાથી લાખો કરોડો ભૂલ થઈ હશે. અમારી ભૂલોને તમે માફ કરજો. અમે તમારા સંતાનો છીએ, અમે તમારા છોરું છીએ. 2 હાથ જોડીને ભાવથી નમન કરવાના છે. મારા કુળની રક્ષા કરજો, મારા પરિવારની રક્ષા કરજો. અમારી ઉપર તમારી કૃપાને અમી દ્રષ્ટિ અમારા ઉપર બનાવી રાખજો. અમારી બધી મનોકામના પૂર્ણ કરજો. મિત્રો, આવું ખરા દિલથી ભાવથી કરશો તો અવશ્ય થશે. આમ અંતે એવી પ્રાર્થના કરવી: અમને સદબુદ્ધિ આપજો, બધા દુઃખો દૂર કરજો, અમારી ભૂલો માફ કરજો, અમને તમારી સેવા કરવાનો અમને મોકો આપજો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં.